બીજું શું કહું એને એટલે બે માણસને કાની સાંભળ બે માણસને બહુ પ્રેમ એમ જા એટલે મોરારદાસ બાપુએ વાત કરી તેમાં તો કેવો પ્રેમ કાંઈ ઘટે નહીં તો એમાં એની પરિસ્થિતિ ગરીબની મીડિયમ રોટલાનું માંડ થાય રોટલાનું માંડ થાય ને એમાં ઓલી કે તમે કોઈ દી કાંઈ એવું એમાં એ ઘરવાળી હતી ને એના વાળ બહુ સરસ વાળ એટલા બધા સરસ ને લાંબા ને સરસ મજાના અને ઓલાને ગમે બહુ એટલે અને એમાં આને છે ને એને એના વાળ બહુ ગમે ને તું મારા સામું જોજો હા એમ શરમાતો નહીં ગાંડા શરમાઈ જાય શરમા હોય એમાં શરમાવતો હોય એમાં એ કે તમને મારા વાળ બહુ ગમે એ કે અને તમને એમ ન થાય કે આને હોનાની વરમાં એકવાર એક હોનાની હેરપિન લેવી દઈ પૈણા પછી ક્યાં કઈ પૈણા પછી કોઈ દી કઈ લેવી દીધું અને મેં તમને કોઈ દી કઈ કીધું એટલે કે ગાંડી તારો પ્રેમ સાચો પડતું જો આ મારી ઘડિયાળ છે ને સાઈડ બહાર નીકળી ગયો સાઈડ બહાર નીકળી ગયો ને કેટલા ટાઈમથી એના પૈસા છે નહીં ઘડિયાળ છે પણ હવે સાઈડ બહાર નથી હું હાથમાં રાખીને આ ઘડિયાળ વાપરું હોય કે તને ગાંડી ખબર પડે ખિસ્સામાં જોઈ લો ખિસ્સામાંથી કાઢી જોઈ લો કેટલા વાગ્યા તો કે પણ આ તો મને એમ થયું કે તને એમ કહું કે તું મારા હાટું એક જ હોનાની હેરપિન લેવ કે તને વાળ કેટલા ગમે એ મારા તો કે સારું તારી એને પ્રેમ તો છે પણ હવે શું કરું એમ એમાં ઓલાને એમ થયું કે આ ઘરવાળીનો આટલો પ્રેમ છે કે સવારના પોરમાં ગયો ઘડિયાળી પાસે ઘડિયાળ કે આ ઘડિયાળ છે મારે અને આનો પટ્ટો નથી ઘડિયાળ વેચવી એટલે ઓલા ઘડિયાળ વેચી દીધી ઘડિયાળ વેચીને એના પૈસા આવ્યા ને એમાંથી હેરપિન લીધી હોનાની નાની કડી આવે એવી હેરપિન લઈને એને એમ થયું કે મારી ઘરવાળીને રાજી કરું ઘરે આવ્યો તો ઘરવાળી ટકો કરીને બેઠી હતી એને વાળ કપાવી નાખ્યા બોયકટ કરી નાખ્યો કે આ તે શું કર્યું તો કે મને એમ થયું તારા હાટું ઘડિયાળનો પટ્ટો નથી તો પટ્ટો લ્યો મેં મારા વાળકું વેચીને પટ્ટો લઈ કેવડો પ્રેમ બે એકબીજાનો એકબીજા પ્રત્યે પ્રેમ કેટલો એટલે આ વાત પ્રમાણે જીવન હોય ને તો મજા આવે આ દુનિયામાં પ્રેમ સિવાય કઈ છે જ નહીં વિષય તો થોડીક વાર બહુ સરસ વાત કરી પ્રેમ કરું એક દોષો નહીં કરું કાંઈક જીવન છે ને જીવન એનો કંઈક એવો ઉદ્દેશ કરો કાં અમારી લાઈન આવતા રહી હાલો આ ઉપદેશ થઈ ગયો આત્મા જ્ઞાનમાં આવતા રહી ઉપદેશ કાલે દઈ દો હાલ લેવો જ ઉપદેશ જો દારૂ નો પીવાય એકલો થોડો ને શરમાય હા બે લઈ લ્યો હાલો જઈને ભેગો બોલાવી છે હા જો દારૂ નો પીવાય જુગાર નો રમાય માંસ નો ખવાય ચોરી નો કરાય અને પર સ્ત્રી હારે વ્યભિચાર નો કરાય 5 વસ્તુ આટલું નો કરાય કાલે તને તો કન્યા મોજ કરાવી દઉં તું ખાલી આ મારી લાઈન આવી જા તમે બે મણ આવી જાવ મોજ કરાવું જલસો કરાવું બે ને એમ થઈ જાય કે વાહ વાહ મજા આવી ગઈ હવે તને મારો વિશ્વાસ નથી કે હું સાધુ બાવો કે તારું બાવો એનો ગુરુ થવો ગુરુ તું મારો પણ કરું કીધું મારું ખૂબ ભાવ પ્રેમ હતો મમ્મીના પૂજનમાં ગુરુ થયા હતા ત્યાં સુધી મારા ગુરુ જ આપો તું કાની આ વસ્તુ સમજી લે ને બહુ મજા આવી આ ભાઈને કઈ ધંધો નથી કરવો નથી બગડવું કે નથી સુધરવું કાંઈક તો કરો કામ તો ચાલુ જ છે ને કામ નું નથી કાં સુધરી જાવ ને કાં બગડી જાવ બ્રજેશભાઈ નામ કેવું છે એ બ્રજેશ બાવો જે છે ને બેટા બ્રજનો બાવો બ્રજેશ બાવો હશે કાંઈક એના કર્મના લખાણ એવા લખાણ હોય ને આમાં તો લખાયેલું હોય એ પ્રમાણે માણસનું જીવન જાતું હોય એ તો અત્યારેનો મગજ એવો હાલતો કે નથી કરવું પણ લઈ કોઈ છે થવાનું જ આ જ દવ પાણી જો પાણી પા બધાય એમાં એવું છે જો હું તને કહું જો કાનિયા મને અત્યારે 62 વર્ષ કેટલા લાગે 62 વર્ષ 62 થયા મને હવે એમ ખબર પડી કે જુવાની વહી ગઈ હવે ખબર પડી પણ લગ્ન તો કરી જ લેવાય કોઈ દી ભૂલ ન કરાય લગ્ન કરીને દુઃખી થવાય લગ્ન કર્યા વગર દુઃખી ન થવાય એનું કારણ ખબર છે એનું કારણ ખબર છે એનું કારણ જો એનું કારણ કાં છે ને એવી રીતે જીવન જીવવાનું પેલા કબૂલાત કરી લેવી કે જો હું મન ફાવે માલીશ ગમે ત્યાં જઈશ ગમે ત્યારે વયો જઈશ ગમે એમ કરીશ પણ લગ્ન કરી લેવાય
એ ભૂલ ન કરે. કારણ કે આખી જિંદગી ઘર માં નીરવ્ય જો બધાય નાચીને બેઠો છે. જો ઘરવાળા કામ આવે બેઠો છે મારો દીકરો. કે ન મને બોલવાનું ના પડે. જો ઘરવાળા કામ ન આવે હું તારા કરવા મોઢામાં શું કામ નાખો છે ઓલું ફાંકી? ઓપારી હલવાઈ ગઈ. એ ના માન જ પીવું બેઠા. હા, હમણાં પીતો હતો. મોગનભાઈ તો હું એક સરસ વાત કરું. ઘરવાળા કામ આવે નહીં કે ન આવે એ મહત્વનું નથી, પણ જીવન છે ને જીવન, મને તો એટલું સમજાય કે કોઈના સાથ વગર જીવન જાય નહીં. કોકનો સાથ તો જોઈએ જ. એ છોકરા અહીંયા કેટલા ગ્લાસ લઈને આવ્યો હતો? ચોગલત પડી લાવે. કેટલા છે અહીંયા? હું એમ એટલે ના ઉપર વિડીયો ચાલુ હતું ને. ભલે વિડીયોની યારે મતલબ નથી, આપણું ધ્યાન હોવું જોઈએ. હું કંઈક કહું છું ગુરુકુળ. જો જીવન છે ને, જો હું તો આમ જો ખોટો તો બાવો છું જ, કાંઈ ઘટે નહીં. શરીર ભલે સાધુનું ન રહ્યું, અંદરથી તો સાધુ છું જ. અંદરનો સાધુ છું હું, પણ છતાંય મારે મારા ગુરુનો આધાર જોઈ છે. સમજાય? આધાર વગર જીવન પસાર ન થાય. આધાર વગર જીવન જીવવું ને, ભલે ને આને ઘરવાળી ગાયડું દે કે આ ઘરવાળીને ગાયડું દે, એની યાર કાંઈ મતલબ નથી, પણ કાંઈક ટેકો જો. જીવન છે ને, કાં કોક દોસ્તાર આને યાર તને જો પૂરેપૂરો પ્રેમ હોય ને, આને તું સંપૂર્ણ પ્રેમ કરતો હો ને તો જીવન પાસ થઈ જાય, પણ પછી એમાં ફેરફાર ન થવો જોઈએ. કારણ કે આધાર વગર જીવાય જ નહીં. અને આપણી એવી સ્થિતિ નથી કે આપણે જંગલમાં બેહી ગયા, કોઈના બાપની જરૂર નથી. એ સ્થિતિ તો છે નહીં. પરમાત્માની જરૂર નથી તને. પરમાત્માની જરૂર હોય ને તો આખું જીવન ફરી જાય. કુંભમાં જાય પણ એ લાઈન જ નથી એની. ના જવું છે કુંભમાં. આપણે શિવરાત્રીએ જવું છે. ઓહો, હા જવા દે. ટ્રાફિકમાં પીલાવા. હા, અરે મારો બાપ, હવે તો બધાય નક્કી, બધાય છાપ ના, પડી ગઈ. અત્યારે આમ જોઈએ તો હવે ત્યાં ટ્રાફિક સાવ ઓછો થઈ ગયો. થઈ જાય ને, જે ઓલું મેન સ્નાન હોય ને ત્યારે ટ્રાફિક થાય, પછી પાછો ઓછો થઈ પણ ગયો. થોડીક છે ને માણસને ઓલું બન્યું ને, હા, માનસિક એમને જે માનસિક. દોટ હતી ને, દોટ ઘટી ગઈ. હા. ઓછા થઈ જાય ને પછી. ફેર પણ માનસિક દોટ વહી ગઈ. અયોધ્યા વહી ગયા, ઓલી તો કાશ્મીર વહી પાવાની ગયા, જેમ માનસિક કોઈ દોટ દિલ્હી હતી. વહી ગયા, હવે કોઈ કદાચ ક્યાંય માણસને ને ટિકિટ મળે તોય શાંતિ અને ન મળે તોય શાંતિ. ઓલી તો જોઈએ જ છે એવું થતું, ભાગી થતી હાલત. 800 રૂપિયા લઈ લે તો હવે એ માણસ દોટ 8,000 પેલા જસ્મીન નો ને 8,000 શ્રવણબાદ નો ફોન આવ્યો હતો. 8,000 એ તો ટ્રેનમાં બેઠા હે, ત્રણ આવશે દિનનો ચાલુ પેકેજ. નંબર. એ તો 3 દિનનું પેકેજ છે. 3 દિવસથી એ લોકો રાખે, ખવડાવે, પીવડાવે ને બધું કરી દે. ફોન આવી ગયો મારી જોડે. આવી ગયું ને તને? 3 દિન 3 રાત હા. રિટર્ન મારે. નીકળી ગયા છે. શ્રવણ બાપુને કેજવાળાને નીકળવું હતું પણ નીકળે કેમ નહીં પબ્લિકમાં? જો. જગ્યા રોઈ કેમ બહાર નીકળવાની? જો જીવન છે ને, ગયા છે જીવન. ઈ. એ ગયા હતા જ, ક્યારના ગયા હતા? જસ્મીન બાપુને પહેલા ગયા હતા એ. આવી આમ તો ગયા કાના, નીકળે સાવકમાં. તું જીવતો હોય કે સમજીને જ જીવતો હોય ને, હું તો 5 મિનિટમાં તને શું જસ્મીન કહું, બરોબર ને? એની આખી જિંદગી છે, તને કઈ ખબર પડતી હશે એટલે જ હાલતો હશે ને, બરોબર ને? કાન્યા, એમાં મને શું ખબર પડે? અત્યારે તેમને હાલે છે ને સમજણ વગર. તો મને આમ એવું અટકળે લાગે કે એ કરશે તો ખરી જ. નકર એ નો નીકળે જીવન. મને નો નીકળે જીવન, કોઈ દી નો નીકળે, નો થાય. અને એમાં શું થાય કે આ કેવું છે કે પછી સમય પાસ થઈ જાય ને પછી થોડીક બીજી તકલીફ પડે. અમારા બોર્ડર ટ્રેડર્સ એરપોર્ટ પર રહ્યું ને આ પ્રોજેક્ટ મશીન બનાવતા કેશુભાઈ ભૂતાર, એની એક મહેતાજી હતો પહેલાં. ત્યારે અમારે વિનુ અને સુરેશ બે જણા એ સમયમાં 1-1 રૂપિયા રોજમાં કામે જતા, હા. ઓલા પતરા ઘઉંના. હા. ત્યારે એ મહેતાજી ગમે કાળ સળગીમાં લગ્ન નથી કરવા. ઓહો. ત્યારે મોડર્નમાં ચા ન પીઓ ને એટલે રોજની પાવલી આપે તમને. ચા પીઓ તો 25 પૈસા ન મળે. પછી વિનુ કે સુરેશ કામે ન આવ્યો હોય તો એવડે ઘરે બોલાવવા આવે. એ માણા શરૂઆતમાં ગમે એ કાળ સરીકેમાં લગ્ન કરવા નથી, લગ્ન કરવા નથી. પછી ભાઈઓ ને મા બાપ ગુજરી ગયા, મોટા નાના ભાઈઓ જે પડી ગયા તો એ જુદા થઈ ગયા. છેલ્લે એકલો હતો.
છેલ્લે એ માણા અમારી ત્યારે ઉંમર એ છે 17-18 વર્ષની, ત્યારે એની ઉંમર હતી 58-60 વર્ષની. ઓહો ત્યાં એ અમને શું કહે, હું વાડીઓ છું, મારા જોગું કંઈ હોય ને તો ગોતજો. એ કે મારે એક નાથ રહેવાનો. એ મહેતાજી અત્યારે તો ગુજરી ગયો ઈ. પણ 58-60 વર્ષે એને એમ થયું મારે લગ્ન કરવા છે. શરૂઆતમાં ન કહી રહ્યા. લગ્ન કરવા જરૂરી જ છે. પોતાની બાપ દાદાની પેઢી આગળ વધે એ સુધી લગ્ન તો જરૂરી જ છે. લગ્ન કરે એ ઓછો પસ્તાય, ના કરે ને બહુ પસ્તાય. અહીંયા એને એના પપ્પાનું નામ આગળ જોડવાવાળું કોઈ ન રહે, પૂરું થઈ ગયું ભાઈ. એના વધે. બે ભાઈ તો હે ને. હા, શું પણ આપનું વેલો પૂરું નામ શું? વેલો થઈ ગયો એમ. બ્રિજેશ. બ્રિજેશભાઈ, તમે મેરેજ ના કરો તો બ્રિજેશભાઈ નામ રહે ખરી? ઈ તો ન રે, અહીંથી પૂરું થઈ ગયું. તો શા માટે એવું કરવું આપણે? ઈ તારા પપ્પાની હે ને ઈ મૂળ કહેવાય, એમાંથી 3 દાડી ફૂટી. એ 2 દાડી હાલે ને એક ઊભી રહી ગઈ. આવું તમારા ફાધરે વિચાર્યું હોય તો તમે હોવ ખરી? તો મારી પછી ઘરે એવું આમ બોલ્યો ને, વિચારવાનું ના હોય યાર. મારી ઘરે આંબો રહ્યો ને એમાં નેગેટિવ ના વિચારે, આઠમી પેઢી પોઝિટિવ અમારા હાલે, વિચારી નવમી ચાલે પેઢી. એમને. બધાયના નામ લખ્યા. બારોટ નામ આવે ને. હમણાં ઓલો નવચંડીનો હવન છે ને 11 તારીખે અહીંયા ગામડે, એટલે કાકાની બધા ગોઠવું. મેં કીધું એમાં બારોટને પહેલા આમંત્રણ દેજો, અમારે 3 છોકરાના નામ ચડાવવાના, એટલે આગળ સંસારમાં વધી જાય આમ. આમ તો હું તો સંસાર છોડીને તમે આમ એની પાછળનો કોઈક ઉદ્દેશ હોવો જોઈએ. અમે સંસારમાંથી નીકળી ગયા, પણ અમારો ઉદ્દેશ પરમાત્મા છે. અમારો ઉદ્દેશ કોઈ જીવનું કલ્યાણ કરવું એ છે. અમારો ઉદ્દેશ એ છે કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. એમ જીવન છે ને ઉદ્દેશ હોવો જોઈએ, ગમે કરો. એટલે હું તો આ બધું દોડડા પર છે અમારું. હું કહેવા અમે દોડડા પણ તમે કાંઈ પૂછતા નથી, કાંઈ લેવા નથી, કાંઈ દેવા નથી, તોય કીધા કરીએ. પણ છતાંય જીવનનો કંઈક ઉદ્દેશ તો હોવો જોઈએ. મનુષ્ય જીવન છે ને એ ઉદ્દેશ વગરનું નકામું. એનો કંઈક ઉદ્દેશ હોવો જોઈએ. હાવ એમનો, અને હાવ ઉદ્દેશ ન હોય તોય સારું. આમાં તો મને શું કહવું પડે, અજબ અજબ ગતિ જો છે. મેરેજ નહીં કરો ને એટલે તો પેલા તો મેળામાં સાંભળવા મળે. એ છોકરા પેલો વાંધો તું કઈ કે એમાં ના, સત્ય કહું બાપુ. પણ તને કોણ પૂછે છે? અત્યારે આ જમાનામાં આમ જોઈએ ને તો આપણે કરી કે ન કરી સાંભળવાનું તો હે જ. એટલે એ બરોબર છે, એ જેમ કરે એમ. કારણ કે કાયમ તો તમારા મમ્મી તમને રસોઈ કરી ન શકે, અને ભાભી તો કહી દે કે પૈણી લ્યો, અમે નવરા નથી. મકાન ને બધું વ્યવસ્થિત તણાઈને જુદું જુદું થઈ ગયું. હા, કાંઈ વાંધો જ નથી. આવો કઈ સારી છે, પણ એ ભાઈ ક્યાંય મંડાતો જ નથી. એવો છોકરો મેં જોયો ત્યારે મને ગમી ગયો. હું છોકરી જેવો તો એને પૈણી લે. આ ભાઈ ને તો નાનો પાડતી જો હવે તો હરી ઈચ્છા મારો નાચ જેમ કરે એમ બરોબર છે. કાંઈ કોઈનું ન હાલે. એમ પણાને કોઈ મારી મુસલમાન ન કાંઈ ન કહેવાય. ગોરધનભાઈ સત્સંગ કરો, હાલો તો ગોળ. થોડુંક બોલો, થોડુંક એટલે એનું બોલો. કલ્યાણ થાય.